હેલો એવરીવન, તો તહેવારો સ્પેશિયલ કેસર રબડી ઘેવર આપણે ઘરે બનાવીએ તે પણ ખૂબ જ ઇઝી રીતથી. અહીંયા મેં 1/4 કપ ઘીને મેલ્ટ થવા માટે રાખી દીધું છે. તો આ રીતે આપણું ઘી છે તે લિક્વિડ ફોર્મમાં આવી જાય તો તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર એડ કરી દેવાનું છે અને 5 થી 6 ટુકડા આપણે બરફના એડ કરી દઈશું અને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઘીનો કલર છે તે ખૂબ જ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર છે તે આવી ગયું છે. આને તમે કડાઈની અંદર પણ કરી શકો છો. તો મેં તેની અંદર 1 કપ મેંદાનો લોટ છે તે લીધેલો છે, પણ આપણે મેંદાના લોટને એક સાથે નથી લેવાનો, અલગ અલગ 3 વખત આપણે મેંદાના લોટને લેવાનો છે અને આ રીતે ગ્રાઇન્ડ કરતું જવાનું છે. તો આપણે ત્રીજી વખત જ્યારે મિક્સર ગ્રાઇન્ડની અંદર આ મિશ્રણને ગ્રાઇન્ડ કરવાનું છે તો એની અંદર 1 ચમચી ચણાનો લોટ છે તે એડ કરી દઉં છું અને આ રીતે એકદમ પાવડર ફોર્મમાં આપણું જે મિશ્રણ છે તે તૈયાર થઈ જશે. આપણે તેને એકદમ દાણેદાર રાખવાનું છે. જો એકદમ લીસું થઈ જશે તો આપણું ઘેવર છે તે સારી રીતે નહીં બને. અહીંયા આપણે 2.5 કપ પાણી લેવાનું છે અને તેને પણ 3 વખત અલગ અલગ રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડની અંદર ગ્રાઇન્ડ કરીને લઈ લેવાનું છે અને ત્રીજી વખતે આપણે તેની અંદર 1 ચમચી લીંબુનો રસ લેવાનો છે અને આ જે આપણું મિશ્રણ બનેલું છે તેને આપણે વ્યવસ્થિત રીતે ગાળી લેશું જેથી કોઈ લમ્સ છે તે ના રહી જાય. આ રીતે મસ્ત આપણું બેટર છે તે બની ગયું છે. હવે તેને આપણે ફૂલી ઠંડુ થવા માટે ફ્રીઝમાં રાખી દઈશું. તો થોડી વાર પછી અહીંયા મેં ઘી છે તે ગરમ થવા માટે રાખી દીધું છે ને આ રીતે આપણે ઘેવર છે તેને બનાવવાની શરૂઆત કરવાનું છે. અહીંયા હું ઘેવરના માપની તપેલી છે તે લઈ લઉં છું. આ રીતે આપણે ચમચાની મદદથી થોડો થોડો ઘેવરનું બેટર છે તે એડ કરતી જવાનું છે અને બધું જ ઘેવર છે તે એકદમ લાઇટ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને મસ્ત રીતે ફ્રાય કરવાનું છે અને વચમાંથી આપણે એક રાઉન્ડ પાડી દઈશું. તમારી પાસે મોડ હોય તો તમે કડાઈની અંદર પણ બનાવી શકો છો અને આ રીતે આપણે બનાવીશું તો આપણે કોઈ પણ બોટલની પણ જરૂર નહીં પડે અને ખૂબ જ ઇઝી રીતથી આપણા ઘેવર છે તે બની જશે. આ રીતે આપણે બધા જ ઘેવર છે તેને ફ્રાય કરી લઈએ. ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરને ખૂબ જ થોડી માત્રામાં લેતું જવાનું છે. તો આ રીતે હું બધા જ ઘેવર છે તેને ફરી વખત ફ્રાય કરી લઉં છું. અહીંયા આપણે રબડી બનાવવા માટે મેં 1 લીટર દૂધ છે તે લઈ લીધું છે અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઘીને ગરમ કરવાનું છે. આ રીતે જે ઉપર તર વર્તી જાય એને આપણે સાઈડમાં કરતા જશું. આ ઓલરેડી એક વખત ઘી છે તે ગરમ થઈ ગયેલું છે અને એની માથેથી જે આપણે તર આવે છે તે પણ મેં નિકાળી લીધી હતી, પરંતુ ખૂબ જ ફેટવાળું દૂધ છે તે જ આપણે લેવાનું છે. તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે આપણી રબડીને બનાવવા માટે દૂધને હલાવતા રહેવાનું છે અને અડધા કરતાં પણ દૂધ ઓછું થઈ જાય ત્યાર પછી 3 ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને થોડી એવી એલચી અને કેસર પણ એડ કરી દેવાનું છે, કારણ કે આપણે અહીંયા કેસરવાળી રબડી બનાવી રહ્યા છીએ એટલા માટે. એકદમ લો ફ્લેમ ઉપર આપણે આપણી રબડીને બનાવવી છે એટલા માટે થોડી એવી વાર પણ લાગશે. તો આ રીતે એકદમ ઘટ મિશ્રણ બની જાય ત્યાં સુધી આપણે રબડીને બનાવતું રહેવાનું છે. જો તમારે રબડીનું પ્રમાણ વધારે જોતું હોય અને તમને વધારે પસંદ હોય તો તમે 1.5 લીટર દૂધ પણ લઈ શકો છો. તેમાં ફક્ત 5 ચમચી ખાંડની જરૂર પડશે, જ્યારે આપણે આની અંદર 3 ચમચી લીધેલી છે. તો અહીંયા આપણી કેસર ઇલાયચી રબડી બનીને રેડી થઈ ગઈ છે. ચાલો હવે આપણે લાસ્ટ એટલે કે આપણી ચાસણી બનાવી લઈએ. એક તપેલીની અંદર મેં બંને સેમ માત્રાની અંદર એટલે કે 1 કપ ખાંડ અને 1 કપ પાણી લઈ લીધું છે અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે મૂકી દઈશું. તો અહીંયા આપણી ચાસણીની અંદર બધી જ ખાંડ છે તે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપરથી થોડું એવું કેસર એડ કરી દઈશું અને એક તારની ચાસણી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે ચેક કરશો. તો આ રીતે બંને આંગળીની મદદથી આપણે જોઈ લેવાનું છે કે એક તાર પડી રહ્યો છે તો કે હા, તો આપણી ચાસણી બનીને રેડી છે. તો આપણી ત્રણેય વસ્તુ બની ગઈ છે. ચાલો સર્વિંગ પ્લેટની અંદર સૌથી પહેલા આપણે ઘેવર મૂકી દઈશું
અને જે રીતે તમને ગળ્યું પસંદ હોય તે રીતે આપણે ચાસણી એડ કરી દઈશું. ત્યાર પછી આપણે આપણી રબડી છે તે એડ કરી દેવાની છે. વધારે પસંદ હોય તો વધારે અને ઓછી પસંદ હોય તો એ રીતે. તો અહીંયા હું રબડી છે તેને આ રીતે સ્પ્રેડ કરી દઈશ. જો તમે ઘરે બનાવશો તો ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ખૂબ જ ઓછા ખર્ચામાં આપણા ઘેવર છે તે બની જશે. ઉપરથી આપણે થોડી એવી રોઝ પેટલ્સ એડ કરી દઈશું અને થોડા એવા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અહીં ડ્રાયફ્રૂટ્સની અંદર હું ફક્ત બદામ છે તે જ એડ કરું છું. તમે પિસ્તા પણ એડ કરી દેજો. ઉપરથી અહીં ચાંદીનો વરખ છે તે મારી પાસે અવેલેબલ છે એટલા માટે હું એડ કરી દઉં છું. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. જો આ ચોક્કસ માપથી બનાવશો તમે ઘેવર તો પહેલી જ વખતમાં ઘેવર છે તે ખૂબ જ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનશે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોઝને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. અને તહેવારોની અંદર આ ઘેવર એકવાર ઘરે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. તો મેં બનાવેલા ઘેવર છે તે હું મારા ઘરે પણ ટેસ્ટ કરાવી આપું છું. એ રીતે તમે પણ ઘેવર બનાવીને તમારા ઘરે જરૂરથી બધાને ટેસ્ટ કરાવી દેજો. તમારા ઘરની સૌથી નાની એવી અમારી પ્રિન્સેસ પરીને હું આ ઘેવર છે તે ટેસ્ટ કરાવી રહી છું.